અંકલેશ્વર તાલુકાના ગટકોલ ગામ ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જનસંખ્યા સ્થિરતા પખવાડિયા અંતર્ગત કુટુંબ નિયોજન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના ભાગરૂપે જનસંખ્યા સ્થિરતા પખવાડિયા અંતર્ગત જિલ્લા આરોગ્ય અને તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા અંકલેશ્વરના ગટકોલ ગામ ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 12 જુલાઈના રોજ 11 કલાકે કુટુંબ નિયોજન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્ત્રી પુરુષ નસબંધી ઓપરેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કેમ્પમાં ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ચેરમેન અનિલ વસાવા, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે.એસ. દુલેરા, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનિરા શુક્લા, અંકલેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા તેમજ ગામના સરપંચ મંજુલાબેન પટેલની અધ્યક્ષતા હેઠળ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને નવનિર્મિત ઓપરેશન થિયેટરનું આરોગ્ય વિભાગના ચેરમેન અનિલ વસાવાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ કુટુંબ નિયોજન કેમ્પમાં 24 જેટલી લાભાર્થી મહિલાઓએ ઓપરેશન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને આ ઓપરેશન સ્ત્રી રોગના નિષ્ણાત તબીબો દ્વારા કરવામાં આવશે તેમજ દર મહિનાના બીજા અને ચોથા શુક્રવારના રોજ કુટુંબ નિયોજનના આ ઓપરેશન કરવામાં આવશે। સાથે સરકાર દ્વારા સ્ત્રી વ્યંધીકરણ ઓપરેશન બદલ લાભાર્થી મહિલાઓને 1400 પ્રોત્સાહન રકમ તરીકે તેમના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે તેમજ એક દીકરી ઉપર ઓપરેશન કરાવનાર લાભાર્થી મહિલાઓને 6000 અને 2 દીકરી ઉપર ઓપરેશન કરાવનાર મહિલાઓને 1000 રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રના રૂપમાં એનાયત કરવામાં આવશે। ત્યારે આ કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી। આ પ્રસંગે CHC સેન્ટરના તબીબો અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। શ્વેતા છે ને રોહિત ગામથી આવું છું। દીપિકાબેન આશાવર્કના છે, તે મને અહીંયા લઈને આવ્યા છે। કુટુંબીજનનું ઓપરેશનનું કેમ્પ છે, તેમાં મેં લાભ લીધો છે અને સરકાર તરફથી મને 1400 રૂપિયાનો લાભ મળે છે। નમસ્કાર, હું ડૉક્ટર જે.એસ. દુલેરા, ભરૂચ જિલ્લાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી। આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગડખોલ ખાતે અમોએ ઓપરેશન થિયેટરનું ઉદ્ઘાટન કરેલ છે અને આજથી અમે ફેમિલી પ્લાનિંગના ઓપરેશનની અહીંયા અમે શરૂઆત કરી રહ્યા છીએ। વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના અનુસંધાને આજથી અમે અહીંયા કેમ્પ શરૂ કરી રહ્યા છીએ અને જેમાં કુટુંબ નિયોજનના પુરુષ માટેના અને સ્ત્રી માટેના ઓપરેશનો અહીંયા થશે, જે દર બીજા અને ચોથા શુક્રવારે થશે। જાહેર જનતાને આનો બહોળો લાભ લેવા માટે હું અનુરોધ કરું છું। આજ રોજ અત્યાર સુધીમાં 24 લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન થઈ ચૂકેલું છે।